આગળ સમાચારમાં વાત કરીએ તો વલસાડથી સમાચાર સામે આવી રહ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય। વલસાડના કપરાડામાં દીપડાનું ચામડા વેચાણનું કૌભાંડ સામે આવ્યું છે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। સાથે જ કહી શકાય કે કપરાડામાં દીપડાનું ચામડું વેચવાનું કૌભાંડ ઝડપાયું છે, જેમાં નારડવડ ગામે દીપડાનું ચામડું વેચવા જતા ઝડપાયા હતા। મૃત દીપડાનું ચામડું વેચવા જતા 7 લોકોની અટકાયત કરી છે। તો પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે। 7 આરોપીઓમાં 2 માજી સરપંચ પણ ઝડપાયા છે। સાથે જ આ મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। વલસાડમાં દીપડાનું ચામડું વેચવાનું કૌભાંડ સામે આવ્યું છે, જેમાં કપરાડામાં દીપડાનું ચામડું વેચવાનું કૌભાંડ ઝડપાયું હતું। સાથે જ કહી શકાય કે નારવડ ગામે દીપડાનું ચામડું વેચવા લોકો જતા હતા અને તે સમયે પોલીસે 7 જેટલા લોકોને પકડી પાડ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મયુર જોશી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે વલસાડમાં દીપડાનું ચામડું વેચવાનું કૌભાંડ સામે આવ્યું છે, આરોપીની અટકાયત કરી લેવામાં આવી, શું માહિતી? ફરી સંપર્ક કરવાનો પ્રયાસ કરીશું। વલસાડ ખાતે દીપડાનું ચામડું વેચવાનું કૌભાંડ, જેમાં કપરાડામાં દીપડાનું ચામડું વેચવાનું કૌભાંડ ઝડપાયું છે। તો નારડવડ ગામ પાસે દીપડાનું ચામડું વેચવા જોતા લોકો છે તેની અટકાયત પોલીસે કરી હતી। સાથે જ કહી શકાય કે મૃત દીપડાનું ચામડું વેચતા જતા 7 જેટલા લોકોની પોલીસે અટકાયત કરી છે। 7 આરોપીઓમાં 2 માજી સરપંચ પણ ઝડપી પાડવામાં આવ્યા છે। તો આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરાશે। વલસાડમાં દીપડાનું ચામડું વેચવાનું કૌભાંડ સામે આવ્યું છે, જેમાં કપરાડામાં દીપડાનું ચામડું વેચવાનું કૌભાંડ ઝડપાયું હતું। નારવડ ગામ પાસે દીપડાનું ચામડું વેચવા જતા લોકોની પોલીસે અટકાયત કરી છે। તો મૃત દીપડાનું ચામડું વેચવા જતા 7 જેટલા લોકો છે તેની પોલીસ અટકાયત કરી છે। આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરાશે, જેમાં 7 આરોપીમાં 2 માજી સરપંચની પણ પોલીસે અટકાયત કરી લીધી છે। તો પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે, વધુ કાર્યવાહી હાથ ધરાશે। વલસાડમાં દીપડાનું ચામડું વેચવાનું કૌભાંડ સામે આવ્યું છે। કપરાડામાં દીપડાનું ચામડું વેચવાનું કૌભાંડ ઝડપાયું છે। સાથે જ 7 જેટલા આરોપીની પોલીસે ધરપકડ કરી છે। આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરાશે।